હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. કેમ છો? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારી ઉંમર 45+ છે, તો શું અમે અહીંયા ઓસ્ટ્રેલિયામાં અપ્લાય કરી શકીએ કે નહીં, આવી શકીએ કે નહીં? તમે જરૂરથી આવી શકો, પણ આમાં અલગ અલગ વિઝા છે. શું છે જાણીએ. તો એક તો છે દામા વિઝા. દામા વિઝામાં તમે અપ્લાય કરી શકો છો. તો એમાં લગભગ 55 અરાઉન્ડ એજ હોય તમારી, ત્યાં સુધી તમે અપ્લાય કરી શકો છો. આ ઉપરાંત સ્પોન્સર વિઝા છે. તમને કોઈ સારું કોઈ સ્પોન્સર કરતું હોય, સારું એવી સ્કિલ હોય તમારામાં અને સ્પોન્સર કરતું હોય, તો એમાં પણ કોઈ એજ લિમિટ નથી. આ ઉપરાંત છે જે નેશનલ ઇનોવેશન વિઝા, જે તમારામાં બહુ સારું ટેલેન્ટ હોય. ફોર એક્ઝામ્પલ, તમે ક્રિકેટર હોય, નેશનલ લેવલે રમ્યા હોય અને ઇન્ટરનેશનલ લેવલે પણ તમે રમવાના હોય, તો એવું સારું એવું ટેલેન્ટ હોય તો ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટને આવા માણસોની બહુ જરૂર હોય. તો આ નેશનલ ઇનોવેશન વિઝા પણ છે એવા કે તમે 55 યર ઓલ્ડ થાવ તો પણ તમે અપ્લાય કરી શકો છો પીઆર માટે. આ ઉપરાંત પેરેન્ટ્સ વિઝા છે, તો એમાં પણ તમે 45+ અપ્લાય કરી શકો છો. જેવી રીતે તમારા કિડ્સ અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય અને તમારે એઝ અ પેરેન્ટ્સ તમે હોય અને વિઝા અપ્લાય કરવા હોય તો તમે પીઆર કરી શકો છો. ઘણા બધા એવું કહેતા હોય છે કે 45+ તમે ડાયરેક્ટ પીઆર ના લઈ શકો કે તમે અહીંયા ના આવી શકો, પણ એવું ના હોય. ધારો જે પેરેન્ટ્સ વિઝામાં પણ મેં કીધું એવી રીતે કે જેમાં તમારા કિડ્સ અહીંયા રહેતા હોય તો તમે અપ્લાય કરી શકો છો. આ ઉપરાંત પાર્ટનર વિઝા પણ છે. તો પાર્ટનર વિઝામાં ધારો કે તમે ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય અને તમે કોઈ પાર્ટનર અહીંયા શોધ્યું હોય, તો એ તમને સ્પોન્સર કરે યા તો પછી તમે એની સાથે મેરિડ થાવ તો પણ તમને તમારી ઉંમર જે 45+ હોય તો પણ તમને પીઆર મળવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આમાં ઘણા બધા એવા વિઝા છે કે તમે અપ્લાય કરી શકો છો 45+ તમારી ઉંમર હોય તો પણ. એટલે ઘણા બધા એવું કહેતા હોય છે, કન્ફ્યુઝ હોય છે કે અમારી ઉંમર થઈ ગઈ એટલે અમે પીઆર માટે અપ્લાય ના કરી શકીએ, પણ એવું નથી. અને સારું, ચલો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ, બાય.